તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે લાઈવ, એમની પાસેથી અપડેટ લઈએ કે સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે। બળદેવ, જણાવશો કે વહેલી સવારથી જ આજે સુરતમાં જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો, લોકોને કેટલી હાલાકી? જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતની અંદર આજે અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે અને ખાસ કરીને સુરત શહેરમાં પણ જે વરસાદ વરસી શકે છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે વરસાદ 1 કલાક જેટલું જે ભારે જે બેટિંગ કર્યું એટલે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે સુરતના જે વેડ રોડ આખો જે 1 કિલોમીટર સુધીનો જે વેડ રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। ઘૂંટણ સુધીના જે પાણી છે તે બંને સાઈડ ભરાયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। માત્ર 1 કલાક પડેલા ધોધમાર વરસાદના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણી સામે જ આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જોઈ શકાય છે। આ દ્રશ્યો જ તમામ બાબતની જે છે જે સાક્ષી પૂરતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હજુ પણ સુરત શહેરની અંદર જે સતત જે વરસાદ વરસી રહ્યો છે, જે ખરેખર પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાના કારણે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે। ગઈકાલે પણ પરિસ્થિતિ આવી જ સાંધા જે વરસી હતી, એટલે કે 2 કલાક જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક જે વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થયા હતા। જોઈ શકાય છે કે બંને સાઈડ જે પાણી છે તે પાણી ભરાયા હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમને બતાવીએ જે કમર જે ઘૂંટણ સુધીના જે પાણી છે તે અત્યારે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય। બીજી બાજુના જે આ જે રોડ છે તે સિંગણપુર ડભોલી ગામ તરફ જવાનો જે રોડ છે ત્યાં પણ આખો પાણીનો જે અંદર જે ગરકાવ થયો છે, તમામ વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થયા હોવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે અનેક લોકોના વાહનો છે તે પણ બંધ પડતા નજરે પડી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી હતી કે સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે, છતાં પણ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જે વિસ્તારમાં પાણી ભરાતા હોય તે વિસ્તારની અંદર જોવા નથી મળતા। અત્યારે જોઈ શકાય છે જેસીપી જે અહીંયા જતું નજરે પડી રહ્યા છે, વાહનો છે, લોકોને ચાલવું અહીંયા મુશ્કેલ બની રહ્યું છે। લોકોના વાહન જે જોઈ શકાય સામે બંધ પડતા નજરે પડી રહ્યા છે। આખા વાહનો છે તે પાણીની અંદર ડૂબતા નજરે પડી રહ્યા છે। કમર સુધીના પાણીની અંદર લોકો પસાર થવા મજબૂર બની રહ્યા છે। આખો આ વિસ્તાર નહીં, સુરતના પૂણા ગામ, ડભોલી, કતારગામ, સિંગણપુર, ઈચ્છાપુર, રાંદેર, ઉધના મેન રોડ, આ તમામ વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે। આખું સુરત શહેર 1 કલાકની અંદર જે બાનમાં લીધું છે અને તેના કારણે તમામ જે રોડ રસ્તા છે તે બેટ નાળામાં ફેરવાયા હોય તે રીતના દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે તે સુરતના વેડ રોડ વિસ્તારના છે અને આ વિસ્તારના જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે કેટલી પરિસ્થિતિ વિકટ બની હશે, કારણ કે બંને સાઈડ જે પાણી ભરાયું છે અને વાહન ચાલક માટે આ રોડ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ કહી શકાય, મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, કોઈ પણ વ્યક્તિ છે તે રોડ ઉપર જોવા નથી મળતા, કારણ કે ગઈકાલે પણ જે ધોધમાર 2 કલાક જે વરસાદ વરસ્યો અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું તેના કારણે અનેક લોકો છે કલાકો સુધી વાહનમાં જે રીતે ફસાયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જોઈ શકાય આ દ્રશ્યો છે, લોકો છે કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। અનેક દર વર્ષે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ આ રોડ ઉપર થતું હોય છે, છતાં પણ મહાનગરપાલિકા આ પાણીનો નિકાલ કઈ રીતે થાય તે જોવા નથી। કાકા, કેટલું પાણી ભરાયું છે આગળ? આગળ તો કડકડ ઊંધી ભરાવાનું છે આ ખાંચામાં, આખું પાણી ભરાયું છે? આખો તો ત્યાં અવર જવર કરવું નહીં? નહીં, કાંઈ કઈ નહીં। તો તમે ક્યાં ચાલતા આવ્યા છો? ચાલતા દર વર્ષે આવું થાય છે? હા, દર વર્ષે જે રીતે જોઈ શકાય છે કે કમર સુધીના જે પાણી છે તે ભરાય છે અને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સામેના જે દ્રશ્યો જો બતાવી રહ્યા છે કે લોકો કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। આખો વેડ રોડ, ડભોલી રોડ, સિંગણપુર 4 રસ્તા છે, કતારગામ આખું બ્લોક થયું છે અને માત્ર આ વિસ્તાર નહીં, સ્ટેશન વિસ્તાર છે, ઉધના રિંગ રોડ છે, સહારા દરવાજા છે, લાલ દરવાજા છે, વરાછા ગરનાળું છે, આ તમામ વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે।
અને પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે। માત્ર આ એક રોડ નહીં, અનેક વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો લોકો કરતા નજરે પડી રહ્યા છે। 1 કલાકની અંદર અંદાજિત 2 ઇંચ 2.5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે, તેના કારણે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। લોકોના દુકાન જે છે, દુકાનની અંદર પણ ક્યાંક જે છે પાણી હવે ધીરે ધીરે અંદર જતું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પેટ્રોલ પંપ જોઈ શકાય છે તે બંધ કરવો પડે છે, કારણ કે પેટ્રોલ પંપની અંદર જાય ત્યાં સુધી જે છે તે પાણી ભરાયા છે। બીજી બાજુ લોકો છે ચાલીને પોતાના ઘરે અથવા તો પોતાની દુકાને તરફ જવા માટે મજબૂર બન્યા છે, તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ બીજા દ્રશ્યો તમને જે બતાવવાના પ્રયત્ન કરીશું। કેમેરામેન જે સંજય છે, સંજયને કહેશું કે સંજય, આ જે પરિસ્થિતિ જે વણસી છે તે બતાવવાનો પ્રયત્ન કરે। રોડની બંને સાઈડ આ પરિસ્થિતિ છે, માત્ર એક જ રોડ નહીં, સામે જે દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છે કે રોડની લોકોના દુકાનની અંદર જે પાણી ભરાયાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સામે આખી લોકોના દુકાન છે તેની અંદર પાણી ભરાયા તે રીતની સ્થિતિ નજરે પડી રહી છે, કારણ કે લોકોના વાહનો આખા પાણીમાં ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે તે સુરતની અંદર બન્યા છે। કારણ કે સુરતની અંદર વહેલી સવારથી સતત જે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 1 કલાકથી જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ દેખાતા નથી। અત્યારે લોકો જોઈ શકાય છે મુશ્કેલી, એટલે કે પોતાની દુકાનની અંદર જે રાહ જોઈને ઊભા છે આ રીતે જોઈ શકાય છે। પોતાના વાહનો છે જે પોતાની દુકાન બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, પોતાના વાહનો છે દુકાનની અંદર જે ચડાવ્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, છતાં પણ સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોઈ પણ વ્યક્તિ સામે દેખાયું નહોતા। માત્ર ઓફિસની અંદર બેસીને જાણે સીન સપાટા કરતા હોય કે જાણે બતાવવા પૂરતી કામગીરી કરતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જાણે અધિકારીઓને સૂચના આપવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા। અત્યારે આપણે આ દ્રશ્યો છે સુરતના વેડ રોડ તરફ જવાના, જે વેડ રોડ કતારગામ તરફ જવાનો આ જે રોડ છે આખો બ્લોક થયો છે। માત્ર આ વિસ્તાર નહીં, સુરતના કાકા ક્યાંથી આવો? बढ़िया होगा जी। કેવી પરિસ્થિતિ છે? परिस्थिति खराब है। अब देखो हम लोग भीज के काम पर जा रहे हैं, भीग के काम पर जा रहा हूँ। अब जाएंगे नहीं तो भाई पैसा कहाँ से आएगा? आगे ऐसी ही परिस्थिति है। आखा रास्ते यही ताप्ती कोजवे तक लेके आखा नानन से लेके कोजवे तक यही परिस्थिति है। यही हर साल यहाँ ऐसा पानी रहता है? हर साल यहाँ ये डिवाटर भी डूब जाता है, डिवाटर भी डूब जाता है। જે રીતે જોઈ શકાય છે કે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ છે થતું હોય તેવું લોકો કહી રહ્યા છે। અત્યારે સુરત મહાનગરપાલિકાના તમામ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેની પાછળ જવાબદાર માત્ર ને માત્ર જો કહી શકાય તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી। કારણ કે દર વર્ષે આ સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ભરાતું હોય છે, પણ આજે જે ધોધમાર જે વરસાદ 1 કલાક જે વરસ્યો છે અને આખું શહેરને જે બાનમાં લીધું છે અને તેના કારણે પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ જોવા મળી રહ્યું છે। ત્યારે માત્ર આ વિસ્તાર નહીં, અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ભરાયા હોય તે રીતિની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। બિલકુલ બળદેવ, તો માહિતી બદલ આપનો આભાર। આપે જોયું કે સુરત શહેરમાં કયા પ્રકારની મુશ્કેલી છે। થોડા દિવસ પહેલાં અમે સુરતના મેયર સાથે પણ વાતચીત કરી હતી, જ્યારે રસ્તા તૂટી ગયા હતા ત્યારે, અને એ સમયે મેયરે કહ્યું હતું કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે અને જે વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ તે વિસ્તારમાં જે તે કોન્ટ્રાક્ટ એજન્સીને આદેશ પણ આપી દેવાયા છે, જો તેમણે કામગીરી બરાબર નથી કરી તો ફરીથી તેમના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે અને પ્રી મોન્સૂનની કામગીરી પણ કરાવવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે મેયરે આંખ આડા કાન કર્યા છે, કારણ કે કોઈ કામગીરી નથી થઈ તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।